ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે જે 7 વર્ષની સજા ફટકારી છે તેને લઈને તેના વિરોધમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ચૈતર વસાવાના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, રેલીઓ કાઢવામાં આવી। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડા દિવસ પહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે, જેના કારણે તેમની મુશ્કેલી વધી છે। અને બીજી તરફ આજે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત પણ પહોંચી ચૂકી છે, એટલે તેમની મુશ્કેલીઓમાં બેવડો વધારો થયો છે ને આજે કોર્ટે સજા ફટકારી છે તેના વિરોધમાં ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ યાત્રા કાઢવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે। જેમાં વાત કરીએ અલગ અલગ જિલ્લાઓની તો જામનગર જિલ્લો, ભાવનગર જિલ્લો, સાબરકાંઠા જિલ્લાની વાત છે, ત્યાર પછી પાટણ જિલ્લો હોય, સુરત જિલ્લો, અમદાવાદમાં પણ તેમના સમર્થનમાં રેલી કાઢવામાં આવી, સુરત ગ્રામ્ય બારડોલી ખાતેથી તેમના સમર્થનમાં રેલી કાઢવામાં આવી, તેમજ આદિવાસી પટ્ટામાં નર્મદા જિલ્લાની વાત હોય, છોટાઉદેપુર જિલ્લાની વાત હોય, દાહોદ જિલ્લાની વાત હોય, ત્યાં અલગ અલગ જિલ્લાઓમાં હવે તેમના સમર્થનમાં રેલી કાઢવામાં આવી રહી છે। તેમના પોસ્ટરો જે દર્શાવવામાં આવી રહ્યા છે સપોર્ટવાળા, અને જે કોર્ટે સજા ફટકારી છે તે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં આગામી દિવસોમાં તેઓ સ્ટે માટે જશે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। અને આજે ચૈતર વસાવાની સજા પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર હોય તે પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણ ખાતે જે રેલી યોજાઈ હતી તેમાં આમ આદમી પાર્ટીના નેતા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। યોજવામાં આવ્યો છે એ ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસા સાથે સરકારી તંત્ર દ્વારા એ રીતે નિંદાખોરી રાખીને એમની સાથે જે કાર્યવાહી કરવામાં આવી અને કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી એ ખરેખર રાજકીય નિંદાખોરી સાથે કરવામાં આવેલી છે। આ જે સજા ફટકારવામાં આવી એમાં કેટલાક નાના બાળકો જે માતાઓ છે એમને પણ આ સજા ફટકારવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારે વિચારવું જોઈએ આજે હજારો લાખો કેસ એવા જે કોર્ટમાં પેન્ડિંગ પડેલા છે એમની સાથે આજે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે લાખો વર્ષથી પ્રજાના વર્ષથી ચૂંટાઈને આવેલો એક લોકપ્રિય ધારાસભ્ય એની સાથે સરકારી તંત્રએ જે રીતે ખોટી સાક્ષીઓ ઊભી કરીને આખા કેસમાં એક લોકતંત્રની હત્યા કરવામાં આવે એ રીતે સાક્ષીઓ ઊભી કરી અને જ્યારે એમને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા કોર્ટે માનનીય કોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી તો અમારે તો એ કહેવું છે કે જે સરકારી તંત્ર જે રીતે ચૈતરભાઈને ફસાવવા માટે કામ કરવામાં આવે છે એવા તો કેટલાય કાંડ બની ગયેલા। માની લો કે તક્ષશિલા કાંડ બની ગયો, એના જે માલિકો એને કંઈ કરવામાં આવ્યું નહીં, અહી કાંડ થઈ ગયો, તથ્યકાંડ થઈ ગયો, આવા તો ગુજરાતમાં કેટલાય કાંડ થઈ ગયેલા। એ કાંડ થયા હોવા છતાં એમને આજે પણ સરકારે મુક્ત રીતે ફરવાની પરમિશન આપી હોય એ રીતે મુક્ત લોકો ફરી રહે ત્યારે લાખોને લોકચાહના સાથે એક લોકપ્રતિનિધિ અને લોકચાહક યુવાનોનો જે લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવાના આ રીતે એકદમ ઝડપથી કેસ ચલાવી અને આ રીતે 7 વર્ષની સજા કરવામાં એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ છે। એના સમર્થનમાં આઈ સપોર્ટ ચૈતરભાઈ વસાવા સાથે આજે અમે પાટણ જિલ્લામાં આ રેલી યોજી છે। સાથે સાથે આવનારા સમયમાં પણ દરેક વિધાનસભાઓ પર પણ અમે આવા પ્રોગ્રામો આપવાના છીએ। જ્યાં સુધી ચૈતરભાઈ વસાવાને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ આમ આદમી પાર્ટી યુવાનો, શોષિતો અને પીડિતો સતત ચૈતરભાઈ વસાવાની સાથે રહે અને એમને ન્યાય અપાવવામાં સંઘર્ષ કરશે, લડીશું અને જીતીશું। જ્યાં આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના નેતા, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ પ્રકારે સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરો રસ્તા પર ઉતરીને ભારે વિરોધ નોંધાવી રહ્યા છે ને બેનરો સાથે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ને જે કોર્ટે સજા ફટકારી છે તે બાબતને લઈને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં કાયદાકીય લડત પણ ચલાવવાની વાત આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। હવે શું નવા જૂની થાય છે, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।